એ જંગલમાં એક અર્જુન રહેતો. અર્જુન ફરતો હતો અને ત્યાં શાંતિનું જંગલ હતું અને એક અવાજ તેને છોકરીનો બચાવો બચાવો અવાજ સાંભળ્યો અને અર્જુને સમજાતું નહોતું કે કઈ બાજુથી અવાજ આવે છે. એટલે તેણે આંખો બંધ કરી અને ધ્યાન ધર્યું. એટલે તેને ખબર પડી કે આ દક્ષિણ દિશામાંથી અવાજ આવે છે અને એક સામેથી રાક્ષસ આવ્યો અને તેની કને એક છોકરી આવીને ઊભી રહી. છોકરીને તેની પાછળ કરી અને અર્જુને એક બાણ કર્યું, પણ એ રાક્ષસે તેના હાથથી ભાગી નાખ્યો અને અર્જુને ઘણા બધા બાણ ફેંક્યા, પણ એ રાક્ષસ મર્યો નહીં. અને એ અર્જુને કહ્યું છોકરીને કે છોકરી આપણે એને ભાગ, નહીં તો મને અને તને ખાઈ જશે મારીને. અને અર્જુન અને છોકરી દોડે છે અને આગળ જઈને તેમને ઠેવું આવે છે. સાનું ઠેવું આવે ખબર છે? એ ઠેવું એક મોટા રાક્ષસ સૂતો છે. રાક્ષસને ખબર પડે છે કે મારા ઉપર કોક પડ્યું છે. એટલે એ રાક્ષસના એક હાથ અને એક પગ કપાયેલો હતો અને એક હાથેથી અને એક પગેથી લોહી નીકળતું હતું. અને એ અર્જુને કહ્યું, ઓ બાપા, બીજો આવડો મોટો રાક્ષસ. એટલે એ રાક્ષસ ઉભો થઈને કહ્યું કે આને કોક મારવા આવે. એટલે એ રાક્ષસે બીજા રાક્ષસને એક હાથથી એનું ગરદનથી પકડીને ફેંક્યો. એટલે એ રાક્ષસ મરી ગયો. અને એ અર્જુને કહ્યું, આટલો બળવાન? એટલે અર્જુને કહ્યું, તારું નામ શું છે? એટલે અને એ રાક્ષસ કહે કે તું જતો રહે, મેં તને બચાવ્યો ને તો જતો રહે. તો અર્જુને કહ્યું, ના, તમારું નામ શું છે? એટલે રાક્ષસે કહ્યું કે મેં તને બચાવ્યો ને હું કંટાળ્યો છું અને મેં તને બચાવ્યો નકા તને પણ મારી નાખીશ. એટલે અર્જુને કહ્યું, ના, તમારું નામ શું છે પહેલા કહો. એટલે રાક્ષસે તેને વાત કીધી કે જ્યારે એ પાંડવોની સામે હતો અને એક 5 ભાઈ હતા અને એમાંથી એક અર્જુન નામનો છોકરો હતો. એણે મારા એક હાથને એક પગ કાપી નાખ્યો હતો. એટલે અને એ પાંડવ જડે તો એને હું મચડીને ખાઈ જાઉં, અને જો એ અર્જુન જડે ને તો એને તો આમ મચડીને ખાઈ જાઉં. એટલે અર્જુન કહે, ના, હારું હેડો હું જાઉં. આ વાર્તા પૂરી થાય છે.